શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 16 મે 2026 વૈશાખ માસ અમાવસ્યાની તિથિ એટલે દંડાધિકારી સૂર્યનંદન છાયાપુત્ર શનિદેવ મહારાજનો જન્મદિવસ આવે છે. શનિદેવના જન્મદિવસ નિમિત્તે કથા સાંભળીશું તથા આ દિવસે ખાસ શનિ સંબંધી ઉપાય કરીએ અને એ ઉપાયનો શું લાભ થશે તે પણ જાણીશું. આ દિવસના મુહૂર્ત વિશે પણ જાણીશું. શનિદેવની પૂજાની વિધિ કેવી રીતે કરવી તે પણ જાણીશું. અને શનિ અમાવસ્યા છે, મોટી અમાવસ્યા છે, તે અમાવસ્યાના મહાત્મ્ય વિશે પણ જાણીશું. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો ભગવાન શ્રી ન્યાય અને દંડના દેવતા શ્રી શનિદેવ મહારાજની જય. ધાર્મિક માન્યતા અનુસાર શનિદેવ કે જે ન્યાયપ્રિય દેવતા કહેવાય છે. શનિદેવ ભગવાન સૂર્યપુત્ર છાયાનંદન માનવામાં આવે છે. શનિ ગ્રહ સૌથી ધીમો ચાલવા વાળા છે, એટલે કે એક જ રાશિમાં લગભગ 2.5 વર્ષ સુધી રહે છે, જેને શનિની ઠૈયા કહેવાય છે. ખાસ કરીને આ શનિ અમાવસ્યાના દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવે છે. ગુજરાતની બહાર આ વ્રત આજના દિવસે ઉજવાય છે અને આપણા ગુજરાતીઓ માટે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત રખાય છે. શનિ જયંતીનો અર્થ થાય છે શનિદેવનો જન્મદિવસ. સૂર્યપુત્ર જે ન્યાયાધીશ કર્મફળદાતા છે, દંડાધિકારી દેવતા મનાય છે. કહેવાય છે કે શનિદેવ જેની ઉપર ક્રોધિત થાય છે તેની ઉપર કોપે દ્રષ્ટિ રાખે છે. શનિ મહારાજની કૃપા રાજાને રંક બનાવે છે, રંકને રાય બનાવી દે છે. અમાવસ્યાની તિથિ શનિ મહારાજને સમર્પિત છે. શ્રી હનુમાનજીને પણ સમર્પિત છે. ભગવાન ભોળાનાથ અમાવસ્યાના સ્વામી છે, જે ભૂતનાથ ભગવાન કહેવાય છે. આ ઉપરાંત ખાસ કરીને અમાવસ્યાની તિથિ પિતૃ દેવતાને સમર્પિત છે. પિતૃ સંબંધી પીડા દૂર કરવા માટે આજના દિવસે ખાસ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે. આ ઉપરાંત અમાવસ્યાની તિથિ દેવી લક્ષ્મીજીને પણ સમર્પિત છે. સૌપ્રથમ આપણે આ શનિ જયંતીના મુહૂર્ત વિશે જાણી લઈએ. અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 16 મે 2026 વહેલી સવારે 5:11 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 16 મે ની મોડી રાત્રે, એટલે કે 1:30 જે 17 મે 2026 ની વહેલી સવારે 1:30 ગણાશે. આમ 16 મે 2026 ને શનિવારના દિવસે અમાવસ્યાની તિથિ ઉજવાશે. શનિ ભગવાનનો જન્મદિવસ ઉજવાશે, જે આજે શનિવાર પણ છે. આજનો દિવસ શુભ યોગથી સંપન્ન પણ છે. આજે શનિદેવનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે શોભન યુગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત આજે ચંદ્રમા અને ગુરુ મેષ રાશિમાં છે, જે ગજ કેસરી યુગનું નિર્માણ કરે છે. શનિ મહારાજ પોતાની જ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે, માટે સસ યોગનું નિર્માણ પણ થાય છે. આજે ચંદ્ર ભરણી નક્ષત્રમાં રહેશે. ભરણી નક્ષત્રના સ્વામી શુક્ર છે, તેના દેવતા યમદેવ છે. શનિદેવ અને યમદેવ ભાઈઓ હોવાથી આ નક્ષત્રમાં શનિ પૂજનનું મહત્વ વધી જાય છે. આજના દિવસે શનિદેવની પૂજા, અમાવસ્યાનું વ્રત, પિતૃ નિમિત્તે દાન પુણ્ય કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીશું, ધાર્મિક કાર્ય, તો તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થશે. લૌકિક કાર્ય માટે અમાવસ્યાની તિથિ નથી, પરંતુ ધાર્મિક કાર્ય, હોમ હવન, જપ, દાન પુણ્ય, પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવું તે ઉત્તમ મનાય છે. આપણા શાસ્ત્ર અનુસાર શનિ જયંતીના દિવસે શનિ મહારાજની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. શનિ મંદિરમાં જઈને શનિદેવની શિલાની આજના દિવસે પૂજા કરવી તે ઉત્તમ છે. હવે આપણે જાણીશું પૂજા કેવી રીતે કરવી. સવારે પ્રાતઃ કાળે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શનિદેવની શિલા ઉપર તેલ,
ફૂલમાળા પ્રસાદ અર્પિત કરી શકાય છે. ભગવાન શનિદેવની શિલા ઉપર કાળા તલ, કાળા અડદ તથા સરસવના તેલનો દીપક પ્રગટાવીને શનિ ચાલીસાનો પાઠ, શનિ મંત્રનો જાપ પણ કરી શકાય છે. શનિદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શનિ જયંતિના દિવસે નિર્ધન મનુષ્યને જો ભોજન કરાવવામાં આવે, દાન પુણ્ય કરાવવામાં આવે તો અનેક સંકટોમાંથી મુક્તિ મળે છે. જો આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીશું, શુદ્ધ કર્મ આચરણ કરીશું, ન્યાય પ્રમાણે મારો તારો છોડીને નિર્ણય લેશું તો શનિદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. શનિદેવની ઢૈયા અને સાડાસાતી દરમિયાન ન્યાયના દેવતા શનિદેવ લોકોને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં શનિદેવની પ્રસન્નતા માટે અમુક મંત્રનો જાપ પણ કરાય છે. ઓમ સમ અભય હસ્તાય નમઃ. આ મંત્રનો જાપ પશ્ચિમ દિશા તરફ મુખ કરીને દીપક પ્રગટાવીને કરવો જોઈએ. પશ્ચિમ દિશા તે ભગવાન શનિદેવની દિશા કહેવાય છે. આ ઉપરાંત ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વાર જપ રુદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. આ મંત્રના જાપથી પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે. આ જ શનિ જયંતિના દિવસે જરૂરિયાતમંદને તેલનું દાન, ચપ્પલનું દાન, કાળા ધાબળાનું દાન, લોખંડનું દાન આદિ કરવાથી પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે. આજના દિવસે જે ભગવાન મહાદેવ કે જે શનિદેવના ગુરુ પણ છે, તેમની પૂજા કરવાથી ભગવાન શિવની જો કૃપા પ્રાપ્ત થાય તો શનિ સંબંધી પીડા શાંત થાય છે. ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને જળ અભિષેક કરવો જોઈએ. ગંગાજળ, કાચું દૂધ તથા કાળા તલ, સફેદ તલ, ચોખા, ચંદન આદિ અર્પિત કરવા જોઈએ. ફળ ફળાદિ નૈવેદ્ય તથા ધૂપ દીપ આદિથી પૂજન કરવું જોઈએ. ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તો નવે નવ ગ્રહથી કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે દેવોના દેવ મહાદેવ છે. શ્રી હનુમાનજી કે જે શનિ સંબંધી પીડામાંથી મુક્તિ આપનાર ચિરંજીવી દેવતા છે, હનુમાનજીને ચોલા ચડાવવા જોઈએ. વસ્ત્ર તથા સિંદૂર, ચમેલીનું તેલ છે, આકડાના પુષ્પની માળા અને ભગવાનને ચૂરમાના લાડુનો ભોગ ધરવો જોઈએ. શ્રી હનુમાનજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપબત્તી કરીને પ્રભુના નામનું સ્મરણ કરવું જોઈએ. આમ કરવાથી શનિ સંબંધી પીડા દોષ શાંત થાય છે. ભગવાન શ્રી રામદૂતની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે પિતૃઓ નિમિત્તે કંઈ પણ દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આપણી કમાણીમાંથી અમુક હિસ્સો પિતૃઓ માટે કાઢવો જોઈએ. કારણ કે મનુષ્યમાંથી દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ અને માતૃ ઋણ રહે છે. તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. આજે અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા કરવી જોઈએ. ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે. આપણા ઘરનું બનાવેલું ભોજન જે આપણા પિતૃ દેવતાઓને પ્રિય છે તેવું ભોજન બનાવીને ગાય માતાને ખવડાવી શકાય છે. જરૂરિયાતમંદને ખવડાવી શકાય છે. અન્નદાન, વસ્ત્રદાન આદિનું દાન કરવું જોઈએ. આ દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું જોઈએ. કારણ કે પિતૃઓના પિતૃ કોઈ હોય, આદિનારાયણ કોઈ હોય તો તે સૂર્યનારાયણ દેવ છે, જાગતા દેવ છે અને પંચદેવોમાંના એક દેવ છે. તેમની પૂજા અવશ્ય કરવી જોઈએ. પિતૃદેવતા હંમેશા પ્રસન્ન રહે છે. આ ઉપરાંત પિતૃદેવતાની જો કૃપા પ્રાપ્ત થાય તો ઘરમાં પણ સુખાકારી રહે છે. કહેવાય છે કે આપણા ઈષ્ટદેવના પહેલા ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવી આવશ્યક છે. વંશ વૃદ્ધિ થાય છે. ઘરમાં હંમેશા ખુશાલીનું વાતાવરણ રહે છે. નહીતર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. ભગવાન શનિદેવનો આજે જન્મદિવસ હોય માટે ભગવાન શનિદેવના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક નામ પ્રસન્ન થઈને શનિદેવને આપ્યું. તે કૃષ્ણ હતું. ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જે ભક્તો નિત્ય શ્રી કૃષ્ણની પૂજા કરે છે, એકાદશીનું વ્રત કરે છે, તેઓ ઉપર શનિદેવ કદી કુપિત થતા નથી. ન્યાય અને દંડના દેવતા
કર્મફળ દાતા અવશ્ય છે. કર્મનું ફળ ભોગવીએ જ છૂટકો, તેમાં તો ઈશ્વર પણ કંઈ કરતા નથી. આપણે કરેલા આપણે જ ભોગવવા પડે છે. પરંતુ રાહત એટલી રહે છે કે જે આપણાથી ભૂલ થઈ છે તેનો પશ્ચાતાપ થાય તો પ્રભુ કૃપા અવશ્ય કરે છે. ભાલાનું ઘા સોયની અણીએ મટે છે. માટે આજના દિવસે ભગવાન શનિદેવની પ્રસન્નતા માટે આ બધા કાર્યો અવશ્ય કરવા જોઈએ. ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્ર છે, જેને શનિ દોષ નિવારણનો મંત્ર કહેવાય છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષ્ય મામૃતાत्. આ મંત્રનો પણ 108 વાર જાપ કરવો જોઈએ. આ ઉપરાંત શનિદેવનો તાંત્રિક મંત્ર ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો 108 જપ કરી શકાય છે. આ ઉપરાંત નિત્ય સૂર્યાસ્ત થાય પછી શનિ મહારાજ ઉદય પામે છે. શનિદેવનો સમય શરૂ થાય છે ત્યારે શનિ મહારાજની પ્રસન્નતા અર્થે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ. સરસોના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ અને શનિ મહારાજનો મંત્ર જાપ કરી શકાય છે. ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આ રીતે શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આજે શનિ જયંતિ છે, માટે આજે શનિદેવની સવારથી લઈને રાત્રિ 12 વાગ્યા સુધીમાં પૂજા અવશ્ય થઈ શકે છે. માટે શનિદેવની શિલાનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. આ શનિ જયંતિના દિવસે શનિ દોષ દૂર કરવા માટે શનિદેવના પવિત્ર 10 નામ મંત્ર છે, તેનો જપ અવશ્ય કરવો જોઈએ. કોણસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાંતક, યમ, સૌરી, શનિશ્ચર, મંત, પીપલાદ. આ મંત્રનો જપ અધિકથી અધિક જેટલો થાય તેટલો કરવો જોઈએ. આ શનિ જયંતિના દિવસે જે લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી અથવા શનિ સારા છે તેઓ લોઢાની અંગૂઠી ધારણ કરી શકે છે, જે ખાસ કરીને નાવની ખીલીની જો અંગૂઠી મળી જાય તો ઉત્તમમાં ઉત્તમ છે. ઘોડાની નાળનો પ્રયોગ પણ આજના દિવસે ભક્તો કરી શકે છે. ઘર ઉપર ઘોડાની નાળ લગાવી હોય તો તે પણ યુ શેપમાં લગાવાય છે. તો આજના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવની શિલા પાસે તે નાળને અર્પિત કરી ઘરના મુખ્ય દ્વાર ઉપર લગાવી શકાય છે. આમ કરવાથી નજર દોષ આદિથી મુક્તિ મળે છે. શનિદેવની છાયા કે તીરછી નજર જ્યાં પડે છે તે લોકોને શનિદેવ સંબંધી પરેશાનીમાંથી પસાર થવું પડે છે, એ શારીરિક, માનસિક કે આર્થિક હોય. માટે આ શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટેનો મોકો છે. આજના દિવસે શુભ યોગ છે, માટે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ઉત્તમ દિવસ છે, ઉત્તમ સમય છે, ઉત્તમ તિથિ છે. આમ શનિ જયંતિ જે વૈશાખ માસની અમાવસ્યાનું ખાસ મહાત્મય છે. હવે આપણે સાંભળીએ શનિ મહારાજના જન્મની કથા, આ અમાવસ્યાના મહાત્મયની કથા. બોલો શનિદેવ મહારાજની જય. સ્કંદ પુરાણના કાશીખંડ અનુસાર શનિ ભગવાનના પિતા સૂર્યનારાયણ દેવ છે અને માતા છાયા છે. કહેવાય છે કે વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા દેવીનો વિવાહ સૂર્યનારાયણ દેવ સાથે થયો હતો. સંજ્ઞા દેવી સૂર્યનારાયણના તેજને લઈને ઘણા પરેશાન હતા. સૂર્યદેવનો જે અગ્નિનો તાપ હતો તે સહન કરી શકતા ન હતા. દિવસ વીતતા ગયા. વેવીસી મનુ, યમરાજ અને યમુનાજીનો જન્મ થયો. 3 સંતાનની માતા થયા. છતાં પણ તેઓ સૂર્યનારાયણના તેજને સહન કરવા તેઓ સમર્થ ન હતા. ત્યારે તેઓએ પોતાના પતિ સૂર્યદેવના તેજને સહન કરવા માટે તપસ્યા કરવાનો વિચાર કરે છે અને સૂર્યનારાયણ દેવને તેમની જાણ ન થાય એ માટે પોતે પોતાના જ રૂપમાં એક બીજી મહિલાને ઉત્પન્ન કરે છે, જેમનું નામ છાયા રાખવામાં આવ્યું. અને સંજ્ઞા દેવીએ એવું કહ્યું કે આ વાત મારી અને છાયા દેવીની વચ્ચે જ રહે છે. સૂર્યનારાયણને આ વાતની જાણ ના થાય. છાયા દેવી પાસે પોતાના 3 સંતાનને રાખીને પિતાના ઘરે જ્યાં સંજ્ઞા દેવી આવ્યા ત્યારે પિતાએ કહ્યું,
તમે ફરી તમારા પતિ પાસે પાછા ચાલ્યા જાઓ. પિતાનું શરણ ન લેવું જોઈએ. ત્યારે સંજ્ઞા દેવી વનમાં ચાલ્યા ગયા અને ઘોડીનો રૂપ ધારણ કરીને તપસ્યામાં લીન થયા. આ બાજુ સૂર્યનારાયણ દેવને જરા પણ આભાસ ના થયો કે પોતાની પત્ની નહીં પરંતુ તેમની છાયા માત્ર તેમની સાથે રહેતા હતા. છાયા દેવી પણ પોતે પોતાના નારી ધર્મનું પાલન કર્યું અને છાયા રૂપના કારણે તેઓ સૂર્યનારાયણ દેવના તેજને સહન કરી શકતા હતા. સૂર્યનારાયણ દેવ અને છાયા દેવીના સંયોગથી શનિદેવ થયા અને ભદ્રા દેવી કે જેને તપ્તી કહેવાય છે, જે નદીનું સ્વરૂપ છે, તેનો જન્મ થયો. કહેવાય છે કે શનિદેવ જ્યારે છાયા દેવીના ગર્ભમાં હતા ત્યારે છાયા દેવીએ શિવજીની કઠોર તપસ્યા કરી હતી. ભૂખ, તરસ, કઠોર ગરમીને સહન કર્યા હતા. તેના પ્રભાવના કારણે ગર્ભમાં રહેલ શિશુ શનિદેવ ઘણા શ્યામ વર્ણના થઈ ગયા. આ તપસ્યાનો પ્રભાવ શનિદેવ મહારાજ પર પણ પડ્યો, માટે શનિદેવ જન્મથી જ શક્તિશાળી હતા. શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો રંગ કાળો હતો. આ જોઈને સૂર્યદેવ તેમના પત્નીને કહ્યું કે આ મારો પુત્ર નથી. છાયા દેવી ઉપર સંદેહ કર્યા, અપમાન કર્યું. આમ જાણીને પ્રિય પુત્ર શનિદેવ માતાના આ દુઃખને જોઈને પોતાના પિતા સૂર્યદેવ ઉપર ક્રોધિત થયા અને સૂર્યદેવ ઉપર વક્ર દ્રષ્ટિ પાડી. સૂર્યદેવ ઉપર દ્રષ્ટિ પાડતા જ સૂર્યનારાયણ દેવને કુષ્ઠ રોગ લાગી ગયો અને તેઓ ગભરાઈને ભગવાન શિવના શરણમાં પહોંચી ગયા. ત્યારે શિવજીએ સૂર્યદેવને કહ્યું કે હે આદિત્ય, આ ભૂલ તમારી છે. તમે તમારી પત્ની ઉપર શંકા કરી, એ ભૂલ છે, માટે પશ્ચાતાપ કરો. ત્યારે સૂર્યદેવને ઘણો પશ્ચાતાપ કરવો પડ્યો અને તેમને ક્ષમા પણ માંગી અને સૂર્યદેવનું અસલી રૂપ હતું તે જ હતું તે પાછું મળી ગયું. પરંતુ ઘટનાથી પિતા અને પુત્રનો સંબંધ જરૂર વંસી ગયો. એટલા માટે કહેવાય છે કે સૂર્ય અને શનિને ક્યારેય ભળતો નથી. સૂર્ય દિવસ છે તો શનિ રાત્રિ છે. આમ શનિદેવના જન્મથી જ પિતા પુત્ર વચ્ચે હંમેશા ઘર્ષણ રહ્યું છે. પિતા પુત્ર વચ્ચે હંમેશા ઘર્ષણ રહે છે, જે આપણે અનેક કથાઓમાં સાંભળીએ છીએ. અને કુંડળીમાં પણ સૂર્ય શનિ સાથે બેઠા હોય અથવા દ્રષ્ટિપાત થતો હોય ત્યારે તે જાતક અવશ્ય પરેશાન રહે છે. આમ જ્યોતિષશાસ્ત્ર પણ માને છે કે સૂર્ય અને ચંદ્ર વેરી છે. જો કે જ્યારે કુંભ રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારે શનિદેવ તેના પિતાનું સ્વાગત અવશ્ય કરે છે અને આપણે કુંભના મેળામાં સ્નાન કરીને અમૃત તુલ્ય જળનું સેવન પણ કરી શકીએ છીએ. આમ શનિદેવની આ જન્મની કથા આજના દિવસે જે ભક્તો સાંભળે છે, મનન કરે છે, વાંચે છે, તેની ઉપર શનિ મહારાજની હંમેશા કૃપા રહે છે. શનિ સંબંધી દોષ દૂર થાય છે. ન્યાય દંડના દેવતા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આ જન્મ દિવસ નિમિત્તે સર્વ ભક્તોને શનિ જયંતીની શુભકામના, મંગલ કામના. બોલો ભગવાન શનિદેવ મહારાજની જય. આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.